નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ડીસામાંથી નકલી પોલીસ કર્મી ઝડપાયો। ડીસા દક્ષિણ પોલીસે નકલી પોલીસ બની લોકોને હેરાન કરતા શખ્સને ઝડપી લઈ કાર્યવાહી કરી। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોમાં ચિંતા વધી। જિલ્લાના પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ, લાખણી તાલુકામાં વાદળછાયું વાતાવરણથી પાકમાં ઈયળનો ઉપદ્રવ વધવાની શક્યતા। દિયોદરમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલો ઓક્સિજન પ્લાન્ટ ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યો। દિયોદર તાલુકા પંચાયતમાં દારૂની બોટલો મળી આવતા ચકચાર। તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધાનેરા શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો। ધાનેરા શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો। સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે, ત્યારે આ યાત્રા ધાનેરા તાલુકામાં ફરતી ધાનેરા શહેરમાં આવી હતી અને ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર 1 ખાતે તેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વિવિધ લાભાર્થીઓને લાભોના ચેક તથા કીટ આપવામાં આવી હતી અને આ પ્રસંગે લાભ લેવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલ, મામલતદાર શ્રી સાજન મીર, ચીફ ઓફિસર રોડાભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અનિલ દરજી, શહેર પ્રમુખ તરુણ મોદી, મહામંત્રી જેબી રાજપૂત, રાજેશ ત્રિવેદી, હંસાભાઈ પરમાર, કાંતિભાઈ ત્રિવેદી, રાયચંદભાઈ વાઘેલા સહિત ભાજપ અગ્રણીઓ, શાળાના આચાર્ય શ્રી ગૌરવભાઈ સોલંકી અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। પાલનપુરના સેજલપુરા ખાતે એક મહિલાના પરિવાર દ્વારા ગ્રામજનો અવારનવાર પરેશાન કરી ખોટી ફરિયાદો દાખલ કરાવતા મહિલાના ત્રાસથી પરેશાન થઈ સમસ્ત ગ્રામજનો ટ્રેક્ટર ભરીને એસપી કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા। પાલનપુરના સેજલપુરા ખાતે એક મહિલાના પરિવાર દ્વારા ગ્રામ્યજનો અવારનવાર પરેશાન કરી ખોટી ફરિયાદો દાખલ કરાવતા મહિલાના ત્રાસથી પરેશાન થઈ સમસ્ત ગ્રામજનો ટ્રેક્ટર ભરીને એસપી કચેરી ખાતે આવી પહોંચી રેલી યોજી એસપી અને કલેક્ટરને રજૂઆત કરી મહિલા સહિત તેના પરિવારજનો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના સેજલપુરા ખાતે રહેતી એક મહિલા અને તેના પરિવારજનો દ્વારા અવારનવાર ગ્રામજનોને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનો બે ટ્રેક્ટર ભરી મહિલાઓ, બાળકો સહિત એસપી કચેરી ખાતે રેલી યોજી જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી। મહિલા દ્વારા 2 દિવસ અગાઉ પણ ગ્રામજનો સામે ખોટી ફરિયાદ નોંધાવી હતી અને અગાઉ પણ ગ્રામજનો સામે પૈસા પડાવવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યા છે અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કર્યા બાદ તમામ ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચી કલેક્ટરને પણ લેખિતમાં રજૂઆત કરી હતી અને મહિલા સામે કાર્યવાહી કરવાની માંગ કરી। આથી અમારા ગામમાં 15 વર્ષથી અમને લોકોને હેરાન કરે છે। રજબશા રાઠોડ, તેની દીકરી રૂબીનાબેન રાઠોડ, મુસ્તફા ગાંચી, તેની પત્ની મહેમૂદાબેન રાઠોડ, આ 3 લોકો અમારા આખા ગામના લોકોને બધાને બરબાદ કરે છે અને બધાના પર ખોટી ફરિયાદો નોંધાવે છે। લૂંટફાટની ફરિયાદ નોંધાવે છે, બળાત્કારની ફરિયાદ નોંધાવે છે, એવી ખોટી ફરિયાદો નોંધાવે છે અને આદમભાઈ નસીરભાઈ ચૌધરી એને પૈસા ખવડાવે છે અને એ ખોટા ગામના લોકો પર કેસો કરે છે અને ખોટા લોકોને ફસાવે છે। અમે આજે એનો આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમને લોકોને હેરાન ન કરે અને અમને લોકોને ગામમાં શાંતિ મળે અને અમને ગામમાં શાંતિથી રહેવા દે, એમ કરીને અમે એના લીધે આવેદનપત્ર આપવા આવીએ છીએ। એસપી સાહેબને અમે રજૂઆત કરી રહ્યા છીએ આજે કે અમને આજ પછી હેરાન ના કરે અને અમને ગામના લોકોને શાંતિથી રહેવા દે। મજૂરી કરતા લોકોને બહુ જ હેરાન કરે છે। અમારા ગામમાં રજબશા રાઠોડનો ઘરનો બહુ ત્રાસ છે। રૂબીનાબેન રાઠોડ, મહેમૂદાબેન રાઠોડ ગામમાં બધાને ખૂબ પરેશાન કરે છે છેલ્લા 15 વર્ષથી। કોઈ જાતું આવતું હોય તો તેના ઉપર હુમલો કરી બળાત્કાર, અપહરણ જેવા મારપીટ જેવા કેસનો આરોપ લગાવે છે, પૈસાની માગ કરે છે અને અમને બહુ પરેશાન કરે છે।
આજે શા માટે આવ્યા હતા? અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા. અમારા ગામમાં સાહેબ બીજી કોઈ તકલીફ નથી. આ લોકો વર્ષોથી અહીં રહે છે. લેવા દેવા વગર કોઈ તકલીફ વગર લોકોને હેરાન પરેશાન કરે છે. સામાન્ય બાતમાં નજીવી બાતમાં પોલીસ કેસ કરવા હડમાલા કરવા બધું અમને શોભતું નથી અને અમને ન શોભે. વારંવાર લોકોને આ તો વારંવાર તકલીફ પડે અને સામાન્ય નોર્મલ બાબતમાં આવી રીતના હેરાન કરે એ બહુ ગલત કામ છે. એ માટે થઈને અમે આ લોકો આજે બધા ભેગા થઈને આવ્યા છીએ કે ભાઈ, અને આ અગાઉ પણ ઘણા કેસો થઈ ગયા. એ ભાઈ આ અમારા ગામમાં જે રજબ શાહ અને એમના ફેમિલીના માણસોની બધા એમની છોડીને એમના ઘેરથી ને બધો. આજે શું કરવા આવ્યા હતા? આજે તો આ કાલે પરમે જે કેસ કર્યો છે એના માટે થઈને બધા આવ્યા છે કે ભાઈ આવું કોઈ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમે. કોને કોને રજૂઆત કરી? અહીંયા સાહેબને તો કરી, એસપી સાહેબને રજૂઆત કરી, હવે આગળ બીજી રજૂઆત કરવાની. શું નામ તમારું? મારું નામ ઇસરાઈલભાઈ. બનાસકાંઠામાં ડીસામાં પોલીસનો નકલી આઈ કાર્ડ બતાવીને લૂંટતો હતો. દરમિયાન ડીસા શહેર દક્ષિણ પોલીસને તેની હકીકત મળતા તેણે દબોચી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી. રાજ્યમાં નકલી ધારાસભ્ય, નકલી પીએ અને નકલી ઘી બાદ હવે નકલી પોલીસ અધિકારી ઝડપાયો. શખ્સ બનાસકાંઠામાં ડીસા પોલીસનું નકલી આઈ કાર્ડ બનાવીને લૂંટતો હતો. દરમિયાન ડીસા શહેર દક્ષિણ પોલીસને તેની હકીકત મળતા તેને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી. ડીસામાં છેલ્લા કેટલાય સમયથી પોલીસના નામે એક યુવક લોકોને હેરાન કરતો હોવાની વાત પોલીસના ધ્યાને આવી હતી. ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી ને તપાસ કરતા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો આ સભ્ય ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યા ઉપર પોલીસ કર્મચારીની ઓળખાણ આપીને લોકો પાસેથી છેતરપિંડી કરી રહ્યો હતો, જેથી પોલીસે તેને શહેરમાંથી દબોચી લીધો છે. 20 વર્ષની ઉંમર ધરાવતા અશોક ચૌધરીએ અત્યાર સુધી અનેક લોકોને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બતાવીને છેતર્યા છે. આ ઉપરાંત તેની ઠગાઈ કરવાની મોડસ ઓપરેન્ડી પણ એક જ પ્રકારની રહી હોવાનું તેણે કબૂલ્યું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અશોક ચૌધરી નામના આ શખ્સે જણાવ્યું છે કે તેને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું ને લોકોને પોલીસની ઓળખ આપીને નાણાં અને સામાન લઈ જતો હતો ને અશોક ચૌધરી અત્યારે પોલીસ હિરાસતમાં છે અને તેને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના પોલીસે રિમાન્ડ મેળવ્યા છે. પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન અશોક ચૌધરી દ્વારા કરવામાં આવેલું વધુ ઠગાઈની હકીકતો પણ સામે આવશે. લોકોને લૂંટતો અશોક ચૌધરી સામે અગાઉ પણ ચોરી અને નકલી પીએસઆઈ બની લોકો સાથે છેતરપિંડી હોવાની ફરિયાદ નોંધાયેલી છે અને તે જેલની હવા પણ ખાઈ ચૂક્યું છે. તેમ છતાં પણ જેલમાંથી બહાર નીકળ્યા બાદ આજ પ્રવૃત્તિ ચાલુ રાખતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તેને ફરીથી પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે. ડીસામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. સરકારની વિવિધ યોજનાઓના જાણકારી અને લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યા. ડીસામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. સરકારની વિવિધ યોજનાઓની જાણકારી અને લાભ લાભાર્થીઓને અપાયા. ભારત સરકારની વિવિધ વિભાગોને લગતી 17 જેટલી યોજનાઓની માહિતી લાભાર્થીઓને આપી લાભ મળવાપાત્ર લાભાર્થીઓની નોંધણી કરવામાં અને માહિતી અને માર્ગદર્શન આપવા અને યોજનાઓ વિશે જનજાગૃતિ માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ફરી રહ્યો છે. ત્યારે ડીસા શહેરની શ્રી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા તેનું સ્વાગત કરી સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું. વિકસિત ભારત બનાવવા માટે શપથ ગ્રહણ કરાયા. બનાસકાંઠા જિલ્લામાં આવ્યો વાતાવરણમાં પલટો. વાતાવરણ બન્યું વાદળછાયું. ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. બનાસકાંઠા જિલ્લામાં આવ્યો વાતાવરણમાં પલટો. વાતાવરણ બન્યું વાદળછાયું. જિલ્લાના પાલનપુર, ડીસા, દિયોદર, લાખાણી, કાંકરેજ, ભાભર સહિતના તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. વાદળછાયા વાતાવરણને કારણે ઈયળ અને મચ્છરના ઉપદ્રવમાં વધારો થશે, જેને લઈને ખેતીના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેમાં રાયડો, એરંડા, બટાકા સહિતના પાકોને વાદળછાયા વાતાવરણથી નુકસાન થવાનો ખેડૂતોને ડર સતાવી રહ્યો છે. જ્યારે અગાઉ પડેલ કમોસમી વરસાદનું નુકસાન આજે પણ લાખણી, દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતો વેઠી રહ્યા છે અને ફરી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી છે. દિયોદરમાં વાડીનાથની શિવયાત્રાનું સમગ્ર દિયોદર શહેરમાં પરિભ્રમણ કરી સણાદર ધામ ખાતે રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દિયોદરમાં વાડીનાથની શિવયાત્રાનું સમગ્ર દિયોદર શહેરમાં પરિભ્રમણ કરી સણાદર ધામ ખાતે રથનું ભવ્ય સ્વાગત કરાયું. મહેસાણા અને વિસનગરના તરફ યાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામનું પરિભ્રમણ કરીને બુધવારના રોજ દિયોદર ખાતે શિવયાત્રા આવી પહોંચી હતી અને દિયોદરના વિવિધ માર્ગો ઉપર શિવયાત્રાએ પરિભ્રમણ કર્યું, જેમાં હજારો માનવ મહેરામણ શિવલિંગના દર્શનાર્થે ઉમટી પડ્યું.
વાડીનાથધામ અખાડા તરફના પરમ પૂજ્ય મંત શ્રી જયરામગીરી બાપુના અધ્યક્ષસ્થાને દિયોતરના વડકાસ્તર ગામથી શિવયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી, જ્યાં દિયોતર ખાતે આવી પહોંચી દિયોતરના રાજમાર્ગો ઉપર શિવયાત્રાએ પરિભ્રમણ કર્યું, જેમાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા. ઠેર ઠેર જગ્યાએ શિવયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું અને ત્યારબાદ દિયોતરના સણાધર્મિની અંબાજી ધામ ખાતે એક જાહેર સભાનું આયોજન કરાયું, જેમાં સર્વ સમાજના લોકો એક મંચ ઉપર જોવા મળ્યા. જોકે દિયોતર પંથકના દાનવીરોએ દાનની સરવાણી પણ કરી અને સણાધર ખાતે ભક્તો દ્વારા મહાઆરતી કરી પશ્ચિમ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ પુરિયા સહિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મહામંત્રી મુકેશજી ઠાકોર, દિયોદર કોંગ્રેસના મહિલા પ્રમુખ ભાવનાબેન ઠાકોર, દિયોદર રબારી સમાજના આગેવાનો લોકો અને વિવિધ સમાજોના આગેવાનો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રીધામ શ્રી વાળનાથ મંદિર તરફ જ્યારે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની આ યાત્રા કરીને જ્યારે ગુજરાતમાં સોમનાથમાં પ્રવેશ કર્યો ત્યારથી લઈને આજ સુધીમાં લગભગ એકાદ મહિનાથી તાલુકે આ યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મનો પ્રચાર, સનાતન ધર્મ પ્રત્યે લોકો જોડાય અને સનાતન સંસ્કૃતિ શું છે અને સનાતન પૂજા પદ્ધતિ શું છે એનો લોકો જાણે, એના માટે સંત સમાજ સાથે સેવકગણ દ્વારા આ આખા ગુજરાતમાં તાલુકાવાઇઝ બધી જગ્યાએ આયોજન કરવામાં આવેલ છે. કચ્છ હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, ગાંધીનગર હોય, અમદાવાદ હોય, બધી જગ્યાએ જઈને આ રથયાત્રા, આ શોભાયાત્રાનું બધી જગ્યાએ બધા સમાજો દ્વારા સન્માન કરવામાં આવે છે. જ્યારે વાળનાથ મંદિરમાં તારીખ 16/2/2024થી 22/2/2024 આ 7 દિવસના દિવ્ય કાર્યક્રમમાં ગુરુપુષ્ય અમૃત સિદ્ધિયોગમાં જ્યારે ભગવાન વાળનાથની પ્રતિષ્ઠા થશે ત્યારે બધા સમાજો ગુજરાતથી લઈને આખા ભારત વર્ષથી લઈને વિદેશમાંથી પણ જે આપણા સેવકગણ છે એ બધા આ કાર્યક્રમમાં આવવાના છે. એટલે આવો દિવ્ય આવડો મોટો કાર્યક્રમ થતો હોય એના ભાગરૂપમાં પૂર્વમાં બધી જગ્યાએ જઈને ગામડે જઈને આપણા સંતો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આપ સર્વ આ કાર્યક્રમમાં પધારજો અને જે સનાતન ધર્મનો પ્રતીક સમા શિવલિંગનું જ્યારે પ્રતિષ્ઠા થતી હોય જ્યારે દિવ્ય સંતોના આપણા બધાને આશીર્વાદ મળતા હોય, રાજકીય અને સામાજિક અગ્રણીઓ પધારતા હોય, આપ સર્વ પધારશો એવી આશા સાથે સર્વને જય વાળનાથ. દિયોદર મનરેગા શાખા ઓફિસમાં પગ પર પગ મૂકીને બેઠેલા ટેકનિકલ એન્જિનિયર કર્મચારી સામે એક્શન લેવામાં આવશે. દિયોદર ટીડીઓ એક્શન મોડમાં. દિયોદર તાલુકા પંચાયતના કર્મચારીનો કથિત વિડીયો વાયરલ મામલે મીડિયા સામે ચકચારીની અસભ્યતાને લઈને થતી કાર્યવાહી કરવાની ટીડીઓ એક્શન મોડમાં આવશે. ત્યારે દિયોદર તાલુકા પંચાયતના કર્મચારીઓમાં ક્યાંક ફફડાટ ફેલાયો. દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં આવેલ મનરેગા શાખાનો ટેકનિકલ કર્મચારી જીતુ દરજી ચાલુ નોકરી દરમિયાન પગ પર પગ મૂકીને મોબાઈલ જોવામાં આવ્યા હતા, જે અંગેનો કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કર્મચારીની કામગીરી અને ડિસિપ્લિન બાબતે અનેક લોકોમાં અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે, સાથે ટીકાઓ ઉઠી છે. જોકે આ બાબતે દિયોદર તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે મનરેગા કર્મચારીનો વિડીયો જે વાયરલ થયો છે તેમાં તેઓ પગ ઉપર પગ મૂકીને બેઠા હતા અને તે યોગ્ય ન કહેવાય, જે બાબતે ને લઈને અમારા તરફથી શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. જોકે આ બાબતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પણ ક્યાંક કાર્યવાહી કરતું કરે તો તેથી જિલ્લાના અને તાલુકાના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો. મનરેગા શાખામાં એક કર્મચારી જે ટેબલ ઉપર પગ રાખીને બેઠેલા હતા એ સરકારી કહેવાની કર્મચારી તરીકે યોગ્ય નથી અને જે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જે જરૂર છે એ અમે ચોક્કસ એમને નોટિસ આપીને શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. પાલનપુર શહેરમાં થોડા દિવસે તસ્કરોનું તરખાટ. શહેરની વૃંદાવન સોસાયટી અને કૃષ્ણનગરમાં 2 મકાનોમાંથી ₹1,20,000ની ચોરી કરી તસ્કરો ફરાર. પાલનપુર શહેરમાં થોડા દિવસે તસ્કરોનો તરખાટ છે અને વૃંદાવન સોસાયટી અને કૃષ્ણનગરમાં 2 મકાનોમાં 1,20,000ની ચોરી થઈ તસ્કરો ફરાર. પાલનપુર શહેરમાં ઠંડીની મોસમ શરૂ થતાં તસ્કરો સક્રિય બન્યા. પાલનપુર શહેરની 2 સોસાયટીમાં થોડા દિવસે તસ્કરોએ મકાનના તાળા તોડી 1,20,000 ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ. પાલનપુર શહેરમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા મૂળ અમીરગઢના મનોજકુમાર સત્યનારાયણ અગ્રવાલ પાલનપુર ખાતે દુકાન ચલાવે છે. તેઓ દુકાને ગયા અને તેમના પત્ની બહારગામ ગયા અને દરમિયાન અજાણ્યા તસ્કરો ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી તિજોરીનું તાળું તોડી અંદર પડેલા 57,000 રોકડા અને ચાંદીની બિસ્કીટ અને 1 લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ
ગયા હતા અને બીજી ઘટનામાં કૃષ્ણનગર ખાતે રહેતા પ્રવીણભાઈ પ્રજાપતિના મકાનનું તાળું તોડી તસ્કરો 20,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે સમગ્ર મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. તાંતીવાડાના વાઘોર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. તાંતીવાડાના વાઘોર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. 2047નું ભારત એટલે વિકસિત અને આત્મનિર્ભર ભારત. આ છે આપણા જનજનનું સ્વપ્ન. આ સ્વપ્નની ઉડાન તરફનું એક પગલું એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના દરેક નાગરિકની આંખોમાં ઝલકી રહ્યું છે અને હોઠ પર મલકી રહ્યું છે. સૌના સપનાનું ભારત. વિકસિત ભારત ત્યારે આ સપનાને સાકાર કરવા ભારતના દરેક વ્યક્તિ સુધી જન કલ્યાણની યોજનાઓ પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર રાષ્ટ્રમાં ચલાવવામાં આવી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ થકી ગામે ગામ ખૂંદી સરકારી યોજનાઓના લાભ સાથે છેવાડાના તેમજ વંચિત લોકોને સાંકળી લેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે તાંતીવાડા તાલુકાના વાઘોર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થયું. ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં ગામની બાળાઓએ અક્ષત ફૂલડે વધાવી રથનું સ્વાગત કર્યું અને આ પ્રસંગે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને પ્રમાણપત્ર અને સહાય વિતરણ કરવામાં આવી. આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું અને મહાનુભાવના હસ્તે ગ્રામ પંચાયતમાં 100% નલ સે જલ યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળ્યો હતો. ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી અને પ્રદર્શન ફિલ્મ પણ સૌએ નિહાળી છે. આરોગ્ય વિભાગના સ્ટોલ ઉપર નાગરિકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયા હતા. અને આ પ્રસંગે રાજકીય આગેવાનો સહિત ગામના સરપંચ અને ગામના આગેવાનો, વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા. દેવદર તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડમાં દેશી દારૂની પોટલીઓ સહિત વિદેશી દારૂની બોટલ જોવા મળી. સરકારી કચેરીમાં આટલી બધી દારૂની બોટલો આવી ક્યાંથી? દેવદર તાલુકાના પંચાયત કચેરી કમ્પાઉન્ડમાં દેશી દારૂની પોટલીઓ સહિત વિદેશી દારૂની બોટલો જોવા મળી. તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય. કેન્દ્ર અને રાજ્યમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનું અભિયાન હાથ ધરાયું અને દેવદર તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં સ્વચ્છતા અભિયાનનું બાળમરણ થયું હોય તેવો ઘટસ્ફોટ થયો છે. દેવદર તાલુકા પંચાયત કચેરીમાં બેઠેલા કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડાડતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય. જોકે ગંદકીની સાથે સાથે દેશી દારૂની તોડેલી પોટલીઓ તેમજ વિદેશી દારૂની ખાલી બોટલના ઢગ પણ ખડકાયેલા જોવા મળતા અનેક વિતર્ક વહેતા થયા. વાત કરવામાં આવે તો દેવદર તાલુકાના પંચાયત કચેરીના પાછળના ભાગે જાહેર શૌચાલય આવેલું છે, પરંતુ શૌચાલયને તાળા મારેલા છે. ત્યારે દેવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો અને રજદારોને જાહેરમાં શૌચ કરવા, બાથરૂમ કરવા મજબૂર બનવું પડે છે. જોકે દેવદર તાલુકા પંચાયત પાછળના કમ્પાઉન્ડના ભાગે ગંદકીનું સામ્રાજ્ય જામેલું છે અને ઠેર ઠેર દેશી દારૂની ખાલી બોટલીઓ અને વિદેશી દારૂની ખાલી બોટલો પડી હોવાનું કેમેરામાં કેદ થયું છે. તાલુકા પંચાયત કચેરી ખાતે આવતા અરજદારે જણાવ્યું કે ઓફિસમાં બેઠેલા અધિકારીઓ માટે અંદર સગવડતા છે, બાકી શૌચાલયને તાળા મારેલા જોવા પડે છે અને અહીંયા જ્યાં જુઓ ત્યાં દારૂની બોટલીઓ પડી છે અને ક્વાર્ટરની શીશીઓને ગંદકી જોવા મળી રહી છે. સરકાર દ્વારા શૌચાલયની સ્વચ્છતા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે. અહીંયા કરતા નથી ને કર્યા તો રૂપિયા ક્યાં ખર્ચાયા? લોકોમાં સવાલો ઊભા થયા છે. અહીંયા લોકોને જાહેરમાં શૌચ કરવા મજબૂર બનવું પડે છે. જેથી સરકારશ્રીના કર્મચારીઓને વિનંતી કરીએ છીએ કે તમને જે ગ્રાન્ટ મળે છે તેમાંથી શૌચાલયની સગવડ કરી આપવા લોકોની માંગ ઉઠવા પામી છે. બીજી તરફ જઈએ તો તાલુકાની સરકારી બિલ્ડિંગના મકાનના મીટર અને વીજ ઉપકરણો પાસે ટોયલેટ કે શૌચાલયની પાઇપલાઇનમાંથી પાણી લીકેજ થઈ રહ્યું છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? દેવદર તાલુકા પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે. સત્વરે કામ કરવા લોકોની માંગ ઉઠી. ગંદકી બહુ છે અને મૂતરવાની સગવડ નથી, પાણી પીવાની સગવડ નથી. આ સ્થાનિક લોકો આવીને શું કરે? અહીંયા તાલુકામાં કઈક કામ હોય તો આપણે કઈ રીતે બેસવાનું? બે કલાક બેસશો તો પાણી સગવડ તો હોવી જોઈએ ને સર. આવું તો હોવું જોઈએ ને. હું આવ્યો તો દાખલા માટે એ માટે આપણે કહેવા માંગીએ
કે અધિકારીની અંદરમાં સગવડતા છે, બાકી જાહેર પબ્લિક જે દિયોદર તાલુકાની જે 56 ગામો અહીંયા આવે છે, 56 ગામોની પબ્લિક અહીંયા આવે છે, તો એ માટે અહીંયા અધિકારીઓ માટે અંદર સગવડતા છે. બાકી જે તમે દેખી રહ્યા છો તો બંને શૌચાલયને ભાઈઓ તથા બહેનો માટે લોક મારેલા છે. અને અહીંયા જ્યાં જ્યાં દેખીએ તો આપણે દારૂની પોટલીઓ પડી છે, દેશી દારૂની, અને આપણે દેખીએ કે ક્વાર્ટરની શીશીઓ પડી છે, બરાબર, ઇંગ્લિશ દારૂની. તો પછી અધિકારીઓને એ પણ જોવું જોઈએ કે અમારા માટે સગવડતા છે તો પબ્લિક માટે પણ થોડી સગવડતા થવી જોઈએ, બરાબર. અને સરકાર શૌચાલય તથા મૂતળી માટે અને સ્વચ્છતા માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, તો પછી એ ખર્ચો અહીંયા કરતા નહીં તો આ ખર્ચો કર્યો તો ગયો ક્યાં? અને આ પાછળથી અહીંયા તમે દેખો, અહીંયા મચ્છર માખીઓ બહુ જ છે, બરોબર, અને કીચડ અને ગંદકી પણ બહુ જ છે. અને જ્યાં ત્યાં દેખીએ લોકો જાહેરમાં શૌચાલય અને જાહેરમાં શૌચક્રિયા કરીને જતા રહે છે, બરોબર, જાહેરમાં પેશાબ કરીને જતા રહે છે. અને આ પાછળથી આનું જવાબદાર કોણ છે કે જે કોઈ આના અંદરની અંદર આવી જાય, બરોબર? તો તાલુકા સાહેબ, ટીડીઓ સાહેબ અને આપણે કર્મચારીઓને વિનંતી કરીએ કે તમને જે ગ્રાન્ટ મળે છે કે ગમે તે, બરોબર, તો અહીંયા જે છે અહીંયા મૂતળીની તથા શૌચાલયની સગવડતા કરી આપી જાહેર પબ્લિક માટે. જે દિયોદર તાલુકાના જે ગામ લોકો આવે છે, જે ટોટલ ગ્રામ લોકો, તો એના માટે સગવડતા કરી આપી જાહેર પબ્લિકની, બરોબર. દિયોદરમાં લાખો રૂપિયાનો ખર્ચ બનેલો ઓક્સિજન પ્લાન્ટ બંધ અને ધૂળ ખાઈ રહેલ હાલતમાં જોવા મળ્યો. દિયોદરમાં એક તરફ નવીન હોસ્પિટલ નિર્માણ પામી રહ્યું છે તો બીજી તરફ નવીન ઓક્સિજન પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે. કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન લોકોને જીવ બચાવવા માટે દેશભરની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેમના અસ્તિત્વ ઉપર ટૂંકા સમયગાળામાં જ સંકટના વાદળો ઘેરાયા. ત્યારે ન્યૂઝ પોઈન્ટ ચેનલે દિયોદર રેફરલ હોસ્પિટલમાં નિર્માણ પામેલ ઓક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેકિંગ હાથ ધર્યું, જેમાં જાણવા મળ્યું કે કોરોના મહામારીની બીજી લહેરમાં રેફરલ હોસ્પિટલ ખાતે લાખો રૂપિયાના ખર્ચે દિયોદરની જનતા માટે ઓક્સિજનની સુવિધાઓ મળી રહે તે માટે ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જે 2 વર્ષ બાદ દિયોદર રેફરલ હોસ્પિટલને તોડી નવી નિર્માણ પામી રહી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી દિયોદર ખાતે નવીન રેફરલ ખાતે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ઓક્સિજન પ્લાન્ટ ધૂળ ખાતો નજરે પડી રહ્યો છે. જોકે ગુજરાતમાં કોરોના વાયરસે ફરી માથું ચગ્યું છે, ત્યારે જો બનાસકાંઠા અને દિયોદર પંથકમાં ફરી કોરોના વાયરસ માથું ચગ્યું તો શું દિયોદરની જનતાને ઓક્સિજનની સેવા મળશે ખરા? જેને લઈ લોકોમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. કોરોનાએ વિશ્વમાં ફરી માથું ઉચક્યું છે તે પ્રકારે જે વાત કરવામાં આવે તો ભારતમાં પણ કોરોનાએ ક્યાંક ને ક્યાંક કોરોના જોવા મળી રહ્યો છે. ભારત સહિત ગુજરાતમાં પણ કોરોનાએ ગઈકાલે 2 કેસો જોવા મળ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠાના અંદર આ કોરોનાને લઈને ઓક્સિજન પ્લાન્ટ જે બનાવવામાં આવ્યો છે દિયોદર ખાતે, આ ઓક્સિજન પ્લાન્ટ અત્યારે જોવા જઈએ તો છેલ્લા 2 વર્ષથી બનાવેલો છે. ક્યાંક ને ક્યાંક ઓક્સિજન પ્લાન્ટ ધૂળ ખાઈ રહેલો જોવા મળી રહ્યો છે. અત્યારે દિયોદર રેફરલ હોસ્પિટલ જોવા જઈએ તો નવીન બની રહી છે, ત્યારે જે પ્રકારે અહીંયા ઓક્સિજન પ્લાન્ટ છે અત્યારે બંધ હાલતમાં છે, ધૂળ ખાઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા સહિત દિયોદરમાં પણ કોરોનાના કેસો જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ ઓક્સિજન પ્લાન્ટ અત્યારે બંધ છે. તો ઓક્સિજન પ્લાન્ટ બંધ હોવાના કારણે ક્યાંક ક્યાંક લોકોમાં ઓક્સિજનની જો જરૂરત પડી તો અત્યારે લોકો ક્યાં ઓક્સિજનનો લેવા માટે દોડશે. વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ ઓક્સિજન પ્લાન્ટ છેલ્લા 2 વર્ષથી બંધ છે. જે કોન્ટ્રાક્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે જે ઓક્સિજન પ્લાન્ટ, ક્યાંક ને ક્યાંક લાખોના રૂપિયા બનાવેલો ઓક્સિજન પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે. ત્યારે કહેવામાં આવે છે કે લોકોના રૂપિયાથી બનેલો આ ઓક્સિજન પ્લાન્ટ સરકારે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. ત્યારે દિયોદરના અંદર આ ઓક્સિજન પ્લાન્ટ બંધ હોય, લોકો પણ કંઈક ને કંઈક કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ કોરોનાની મહામારી જો કદાચ ફરી પાછી આવી જાય અને ક્યાંક ને ક્યાંક ઓક્સિજનની જરૂરત પડે તો લોકોને ક્યાં જવું એ મુશ્કેલી પડી રહી. ત્યારે વાત કરવામાં આવે તો અત્યારે બનાસકાંઠાના અંદર આ દિયોદર રેફરલ હોસ્પિટલનો જે કોરોના ઓક્સિજન પ્લાન્ટ છે અત્યારે હાલની સ્થિતિ પ્રમાણે બંધ હાલતમાં જોવા મળ્યો છે. તાત્કાલિક આ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવે, ક્યાંક ને ક્યાંક એને કાર્યરત કરવામાં આવે એવી લોકોની માંગ ઉઠી રહી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જિલ્લા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી અને બનાસકાંઠા આરોગ્ય અધિકારી આની સત્વરે તપાસ હાથ ધરી અને આ ઓક્સિજન પ્લાન્ટને કાર્યરત કરે એવી લોકોની માંગ ઉઠી છે. કિશોર નાયક, ન્યૂઝ પોઈન્ટ ચેનલ, દિયોદર, બનાસકાંઠા. ડીસામાં પણ સ્ત્રી સમાજની મહિલાઓએ વિવિધ સ્ટેજ શો અને રેલી યોજી લોકોને સાડીનું મહત્વ સમજાવ્યું. સામાન્ય સ્ત્રીને પણ જાજરમાન બનાવતું પરિધાન
એટલે સાડી જે આજની યુવા પેઢીમાં છેલ્લો વિકલ્પ બની ગયો છે. વિશ્વભરમાં દેશના રાષ્ટ્રીય પરિધાન સાડીની અલગ છબી તરી આવે તે હેતુથી 21 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાડી દિવસ ઉજવાય છે, જે અંતર્ગત ડીસામાં પણ સ્ત્રી સમાજની મહિલાઓએ વિવિધ સ્ટેજ શો અને રેલી યોજી લોકોને સાડીનું મહત્વ સમજાવ્યું હતું. સાડી એક એવું પરિધાન છે કે જે અનેક પેઢીઓ સુધી વારસાગત રીતે આપવામાં આવે છે. સાડીનો ઇતિહાસ 70,000 વર્ષ જૂનો છે. પ્રાચીન સમયમાં સાડી સંસ્કૃત શબ્દ સતીના નામે ઓળખાતી હતી, ત્યારબાદ અભ્રંશ થઈને સાદી અને હવે સાડી તરીકે ઓળખાય છે. મૌર્ય યુગ સુધી સ્ત્રીઓને સાડી પહેરતા આવડતી નહોતી. તેઓ ધોતીની જેમ વીંટળીને પહેરતી હતી, જેના ઉદાહરણ આજે પણ અજંતા ઇલોરાની ગુફામાં ચિત્રોમાં જોવા મળે છે. આજે પણ ઘણા એવા ક્ષેત્રો છે જ્યાં શિક્ષણ, કેરટેકર, એર હોસ્ટેસ, જ્વેલરી શોરૂમ, હોસ્પિટલો જેમાં મહિલાઓ મોટેભાગે સાડી પહેરીને કલાકો સુધી કામ કરે છે. પરંતુ આધુનિક યુગની યુવતીઓમાં સાડી પ્રત્યે સૂગ વધી રહી છે. જ્યારે ડીસામાં સ્ત્રી સમાજ દ્વારા આજે વિવિધ કાર્યક્રમો થકી લોકોને સાડીના મહત્વ અંગે સમજણ આપી હતી ને સ્ત્રી સમાજ દ્વારા આજે સાંઈબાબા મંદિર આગળ વિશ્વ સાડી દિવસ નિમિત્તે સ્ટેજ શોનું આયોજન કરાયું, જેમાં તમામ મહિલાઓએ સાડી પહેરી વિવિધ ડાન્સ કર્યા હતા અને ત્યારબાદ મહિલાઓએ રેલી યોજી હતી ને સાંઈબાબા મંદિરથી નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી સ્ત્રી સમાજ હોલ ખાતે પહોંચી હતી અને લોકોને પરંપરાગત સ્ત્રીનું અનમોલ પરિધાન સાડીના મહત્વતા અંગેની સમજણ આપી હતી. આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ 21 ડિસેમ્બરના રોજ જે આંતરરાષ્ટ્રીય દિવસ છે એના ઉપલક્ષ પર યોજવામાં આવ્યો છે અને આ ડીસા શહેરમાં સર્વપ્રથમવાર થઈ રહ્યો છે અને ખૂબ જ સરસ રીતે અમને પ્રતિભાવ મળે છે. એ બદલ ડીસા શહેરની જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમનો અમારો ઉદ્દેશ્ય હતો કે સાડીને અમે પાછી લાવવા માંગીએ છીએ. જેમ કે અત્યારે વેસ્ટર્ન કલ્ચર ખૂબ જ ચાલી રહ્યું છે, તો સાડીને પ્રાધાન્ય આપવા માટે આપણે વર્લ્ડ સાડી ડે ઉજવવાનો છે. આજનો કાર્યક્રમ અમારો #સારી વખતોન હતો, જે અમે સાંઈબાબા મંદિરથી લઈને અમારા સ્ત્રી સમાજ ભવન સુધી સાડી અને શૂઝના ડ્રેસ કોડમાં ચાલીને પાર કર્યો. આટલું વોકેથોન એના ઉપલક્ષમાં હતો. આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.